તો જય ભોળાનાથ મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ ધનેશ્વર મહાદેવે. અમે 3-4 મિત્રો આવ્યા છે, તો અમે તમને આજે ધનેશ્વર મહાદેવના દર્શન કરાવીએ. તો તમે જોઈ શકો છો કે અમે ધનેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને આ છે મંદિર. તો ચાલો તમને અંદર જઈને દર્શન કરાવું. તો હવે તમે જોઈ શકો છો હું જઈ રહ્યો છું શેત્રુંજી નદીએ માછલીઓને ખવડાવવા. તો તમે જોઈ શકો છો અમે બધે માછલીઓને ખવડાવી રહ્યા છીએ. તો હું માછલીઓને ખવડાવીને બગીચામાં આવી રહ્યો છું અને બગીચો બહુ સરસ છે અને બગીચામાં મહાદેવની મૂર્તિ પણ છે. ચાલો મિત્રો, તો હું ધનેશ્વર મંદિરથી ઘરે જવા નીકળી રહ્યો છું. તમે પણ ધનેશ્વર મંદિરની મુલાકાત અવશ્ય કરજો. તો હવે હું આવી ગયો છું ઘરે અને મારા મિત્રનો ફોન આવ્યો છે કે જવું છે ભાવનગર. તો અમે થોડીક વાર રહીને ભાવનગર જવા નીકળ્યા છીએ. તો અમે નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે અને મોસમ બહુ આજ સારો છે બહુ. તો તમે જોઈ શકો છો. તો રસ્તામાં વરસાદ આવી ગયો છે, તો અમે ટોલગેટ પાસે દુકાને ઊભા રહી ગયા છીએ. તો જયેશભાઈએ ચાનો ઓર્ડર આપી દીધો છે. ઠંડા મોસમમાં ગરમ ચા પીને મજા આવી ગઈ. તો વરસાદ રહી ગયો તો તરત અમે નીકળી ગયા છીએ. તો અમે ભાવનગર બહુમાળી ભવને પહોંચી ગયા છીએ અને કાનજીભાઈ કહે છે કે મારે જવું છે નીલમબાગ. તો અમે જઈ રહ્યા છીએ નીલમબાગ કાનજીભાઈની ફરમાઈશ પૂરી કરવા. તો અમે પહોંચી ગયા છીએ નીલમબાગ. તમે જોઈ શકો છો ખૂબ જ આનંદદાયક છે. તો હવે હાલીને થાકી ગયા એટલા માટે અહીંયા આવીને બેસી ગયા. તો હવે જે બી કહે છે કે મારે કપડાં લેવા છે. તો હવે અમે ડી-માર્ટમાં જઈએ છીએ. તો અમે પહોંચી ગયા છીએ ટોપથી સર્કલે. તમે જોઈ શકો છો. તો અમે પહોંચી ગયા છીએ ડી-માર્ટમાં. ડી-માર્ટમાં અમને ચપ્પલ જોઈશું. ચપ્પલ કાંઈ ધ્યાનમાં આવ્યા નહીં એટલે હું આવ્યો છું કપડાં જોવા. તો જે બી ભાઈ એની માટે ટી શર્ટ પસંદ કર્યું છે. તો ડી-માર્ટમાંથી અમે આવી ગયા છીએ હવે અન્નપૂર્ણા હોટલમાં આવ્યા ભેગા જયેશભાઈ અને કાનજીભાઈ બે ડાબા મીણા છે. અમારે તો કંઈ ખવાય નહીં કેમ કે અમે બે રહેલા છીએ 3 મહિનો, એટલા માટે ખાઈને અમને બેને લોસ આવે છે. તો હવે ખાઈને પીને નીકળી ગયા છે અમે ઘરે જવા માટે. તો હવે ગાડી આકીને થાકી ગયા એટલા માટે ચાની ચુસ્કી મારવા ઊભા રહી ગયા છે. તો હવે અમે ચા પીને નીકળી ગયા છીએ ઘર બાજુ. તો હવે હું ઘરે પહોંચી ગયો છું અને મિત્ર મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેનાથી હું આનાથી પણ સારો વિડીયો લાવું. અને મારો આ આજનો વ્લોગ સમાપ્ત થાય છે. હવે મળીએ આગલા વ્લોગમાં. જય ભોળાનાથ.